નમસ્કાર સૌને. આજ તો મેં કીધું ભગત બાપાની ભક્તિ અને મારી કોલેજ, ભગતના પૈસે કોલેજ કરી છે, થોડોક પૈસો વસૂલ કરી દઉં. આ તદ્દન નવી ગઝલ. હું અણી જે ચૂક્યો એ કૃપા રામની. હવે આની અંદર મેં બે આપણી ગુજરાતી કહેવતોનો ઉપયોગ કર્યો છે. એક તો અણી ચૂક્યો 100 વર્ષ જીવી, હું જીવી ગયો, અણી ચૂક્યો નથી જીવી ગયો. અને બીજી કહેવત છે, જીવતો નર ભદ્રા પામે. એટલે માણસ જીવતો હોય તો ભદ્રા ભેગો થાય, એમ હું પણ થયો. આ બે ક્રિયાઓ છે ને ભગવાનના હિસાબે થતી હોય, કે બાધા બાધા ના રાખવી પડે. હું અણી જે ચૂક્યો એ કૃપા રામની, ના હવે ચાહું બીજી કૃપા રામની. હવે મારા તો રામની બીજી કૃપા જોઈતી નથી. જો કે તોય આપે છે ભગવાન, એ બધું હું તમને જણાવું છું, અને આને ગાઈ પણ શકાય. હું અણી જે ચૂક્યો એ કૃપા રામની, ના હવે ચાહું બીજી કૃપા રામની. હું અણી જે ચૂક્યો એ કૃપા રામની. એટલે આ એક ભગવાનની કૃપા ઉપર થતું હોય છે. આપણે કૂતરાને મારવાનો ધોકો મારી છૂટતો ને કૂતરાને વાગે ને ધોકો બીજે ભટકાય ને ધોકો તૂટી જાય અને કૂતરું બચી જાય અને ધોકો તૂટી જાય. આ કૃપા રામની. અણી ચૂક્યો 100 વર્ષ જીવે. હવે બીજી પંક્તિ એની, કોઈ પૈસા વગર પણ સુખી થઈ જતા. ઘણા પૈસા કરતા હોય, પૈસા. હું ભગત પૈસે ભણ્યો છું કોલેજમાં. હવે એ બતાવું થોડુંક. પૈસા ક્યાં, કોઈ પૈસા વગર પણ સુખી થઈ જતા. જીવતો નર ભદ્રા પામે કૃપા રામની. જીવતો નર ભદ્રા પામે કૃપા રામની. હું અણી જે ચૂક્યો એ કૃપા રામની. આમાં તબલા નથી હો, એ બીજી કોઈ વિડીયોમાં તમે સાંભળી લેજો. ત્રીજી પંક્તિ છે, એ પણ એવી ને એવી. જે હતું સારું પાસે ના ઓછું થયું. જે હતું સારું પાસે ના ઓછું થયું. ને વધ્યું જે મળ્યું એ કૃપા રામની. ને વધુ જે મળ્યું એ કૃપા રામની. હું અણી જે ચૂક્યો એ કૃપા રામની. અમારી પાસે જે હતું સારું ભણતર, કારીગીરી, બધી અકમંદરી, કશું જ થયું નહીં. કેટલી તકલીફ આવી. આપણે કહે છે ને ભક્તોની કસોટી થાય, એમ કેટલી જગ્યા બધું કેટલું થઈ ગયું. કોર્ટ કચેરી બધું સલામત. માવતરની ભક્તિ, મારી કોલેજ, મારું ભણતર, મારી કારીગીરી એક હળિયા આઘી પાછી થઈ નથી. શું અને વધુ મળ્યું, તબલા વાદનનું સર્જન કર્યું પાછું, શૂન્યમાંથી સર્જન. મારી ચેનલનું નામ જ છે આ શૂન્યમાંથી સર્જન ગઝલ. તમે ક્યાંય સાંભળી જ ના હો, એ તમારી આગળ હું રજૂ કરું છું. શું ને વધુ જે મળ્યું પછી મેં તબલા વાદનનું સર્જન કર્યું, એ તમે બીજા વિડીયોમાં જોઈ લેજો. અને હું એ પાછો આપતો રહીશ, કારણ કે ભગત બાપાના પૈસે કોલેજ કરી છે ને, એલફેલ પૈસે તો કોલેજ કરી નથી. ને વધુ જે મળ્યું એ કૃપા રામની. ચોથી પંક્તિ છે, પાછો જોતો રહું છું, ટાઈમ કેટલો થયો. મેલી વિદ્યા ન જગને સુધારી શકે. મેલી વિદ્યા ન જગને સુધારી શકે. ઉજળી વિદ્યા મળે એ કૃપા રામની. સારી વસ્તુ મળવી અને સારું મળવું એ બધી રામજીની કૃપા હોય ત્યારે મળે. મેલી વિદ્યા રામજીની કૃપાની વિદ્યા નથી હો. હા, ના માની લેતા. મેલી વિદ્યાથી કંઈ જ ફાયદો ના થાય. મેલી વિદ્યા ન જગને સુધારી શકે. મેલી વિદ્યા ન જગને સુધારી શકે. ઉજળી વિદ્યા મળે એ કૃપા રામની. હું અણી જે ચૂક્યો એ કૃપા રામની. અને બધું હું લગભગ 4 કડી કે 5 કડીમાં સમાવેશ જીતો છે. મારે 5 મિનિટમાં પતી જાય. હવે આ લાસ્ટ પંક્તિ છે, છેલ્લી. દેવ ઠેકો જ તારો નડ્યો છે તને. દેવ ઠેકો, જે તે ધર્મનો ઠેકો લઈ લીધો છે ને, એ જ નડ્યો છે. દેવ ઠેકો જ તારો નડ્યો છે તને. ના જરીએ તું સમજે કૃપા રામની. ના જરીએ તું સમજે કૃપા રામની.
હું અણી જે ચૂક્યો એ કૃપા રામની. 5 મિનિટ તો થઈ ગઈ છે, તો એ તમને કહી દઉં હવે કોલેજ કઈ રીતે કે ભગત બાપાના પૈસે કોલેજ કરેલી, અને એ વખતે પિક્ચર જોયેલા હો. એ પિક્ચરમાંથી મેં આ લીધું છે. ખુશ રહો હર ખુશી હૈ તુમ્હારે લીએ, छोड़ दो आंसुओं को हमारे लिए, छोड़ दो आंसुओं को हमारे लिए, હું અણી જે ચૂક્યો એ કૃપા રામની, હું અણી જે ચૂક્યો એ કૃપા રામની. નમસ્કાર સૌને, કેશવ ભગતની જય.